हेलो बच्चों, केम छो? मजामां? हूँ छुं पीयूषભાઈ પાટીલ અને આ છે આપણી સુંદર ચેનલ લર્ન ઇઝી કેમેસ્ટ્રી બાય પીયુષભાઈ પાટીલ। આજનો આપણો આ લેક્ચર દ્રાવણો ચેપ્ટરની અંદર હેનરીના નિયમ પર આધારિત રહેશે। બોર્ડની પરીક્ષાની અંદર 3 માર્ક્સમાં હેનરીનો નિયમ પૂછાય છે અને એના ઉપર આધારિત દાખલાઓ પણ પૂછાય છે, પરંતુ આજે આપણે ફક્ત હેનરીના નિયમ વિશે વાત કરશું। નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે હેનરીના નિયમ પર આધારિત દાખલાઓની વાત કરશું। તો હેનરીનો નિયમ જોઈએ તે પહેલા થોડીક અગત્યની વાતો સમજીએ, જેથી કરીને હેનરીનો નિયમ સમજવામાં આપણને સરળતા પડે। હવે આપણે સૌપ્રથમ પ્રવાહી દ્રાવણની વાત કરવાની છે। પ્રવાહી દ્રાવણ આપણે કોને કહીશું? તો કે જે દ્રાવણની અંદર દ્રાવક તરીકે પ્રવાહી પદાર્થ હોય, પરંતુ દ્રાવ્ય તરીકે વાયુમય પદાર્થ હોઈ શકે, ઘન પણ હોઈ શકે અને પ્રવાહી પદાર્થ પણ હોઈ શકે, તેને આપણે પ્રવાહી દ્રાવણ કહીએ છીએ। એ આપણે લેક્ચર નંબર 1 ની અંદર જ ભણી ગયા છે, ધ્યાન રાખો। અને જે વિદ્યાર્થીઓએ વિડિયો ન જોયો હોય તે લોકો સર્ચ મારીને લેક્ચર નંબર 1 સોલ્યુશન જોઈ લે, જેથી કરીને પ્રવાહી દ્રાવણ વિશેની સમજ મળી જાય। તો જે દ્રાવણમાં દ્રાવક તરીકે પ્રવાહી પદાર્થ હોય, જ્યારે દ્રાવ્ય તરીકે વાયુમય પદાર્થ હોય, ઘન પદાર્થ હોય કે પ્રવાહી પદાર્થ હોય, તેને પ્રવાહી દ્રાવણ કહે છે। પરંતુ આ ટોપિકની અંદર આપણે એવા પ્રવાહી દ્રાવણની વાત કરવાની છે જેમાં દ્રાવક તરીકે તો પ્રવાહી જ હશે, પરંતુ દ્રાવ્ય તરીકે કોણ હશે? વાયુમય પદાર્થ। ધ્યાન રાખો, દ્રાવ્ય તરીકે વાયુમય પદાર્થ હશે તેવા પ્રવાહી દ્રાવણની આપણે વાત કરવાના છે। એનો મતલબ એવો થયો કે દ્રાવ્ય તરીકે શું હશે? વાયુમય પદાર્થ હશે, અને દ્રાવક તરીકે શું હશે? તો કે પ્રવાહી પદાર્થ હશે। એવા પ્રવાહી દ્રાવણની આપણે વાત કરવાની છે। તો આની આપણે આગળ વાત કરીએ। તો આપણે સૌપ્રથમ સમજવાનો પ્રયત્ન કરીએ કે તમારે જેમાં દ્રાવ્ય તરીકે વાયુમય પદાર્થ આવેલો હોય, દ્રાવક તરીકે પ્રવાહી પદાર્થ આવેલો હોય, તેવું પ્રવાહી દ્રાવણ બનાવવા માટે કઈ શક્યતાઓની જરૂર પડશે? તેમાં પહેલી શક્યતા આપણી પાસે આવે છે નેચર ઓફ ગેસ। નેચર ઓફ ગેસ એનો મતલબ વાયુનો સ્વભાવ। વાયુનો સ્વભાવ પ્રવાહી દ્રાવણ બનાવવા માટે આપણે જે પરિસ્થિતિઓમાંથી પસાર થવું પડે તેમાંની પહેલી પરિસ્થિતિ આવશે વાયુનો સ્વભાવ। વાયુના સ્વભાવની અંદર શું આવશે તો સમજવાનો પ્રયત્ન કરીએ। સામાન્ય રીતે આપણી પાસે નિયમ આવી જાય છે કે ધ્રુવીય દ્રાવકમાં ધ્રુવીય દ્રાવ્ય પદાર્થ દ્રાવ્ય થાય છે। શું કીધું? ધ્રુવીય દ્રાવકમાં ધ્રુવીય હોય તેવો દ્રાવ્ય પદાર્થ જ દ્રાવ્ય થાય છે। આનો મતલબ શું થયો? ધ્રુવીયનો મતલબ શું થાય? ધ્રુવીય એટલે એવા પદાર્થ જે આંશિક ધન અને આંશિક ઋણ વિભાગ ધારણ કરી શકે। દાખલા તરીકે સમજો, હું એવું કહું કે HCl ગેસ એ પાણીમાં દ્રાવ્ય થશે કે નહીં થશે? તો કેવી રીતે નક્કી કરી શકાય? HCl એ ધ્રુવીય પદાર્થ છે, એ આંશિક ધન અને આંશિક ઋણ ધારણ કરી શકે છે। પાણી પણ ધ્રુવીય પદાર્થ છે, જે આંશિક ધન અને આંશિક ઋણ વિભાગ ધારણ કરી શકે છે। તો એનો મતલબ HCl જે તમારું દ્રાવ્ય છે, જે ગેસ સ્વરૂપમાં છે, તે
તે પ્રવાહી દ્રાવક તરીકે પાણીમાં દ્રાવ્ય થઈ શકે છે. એટલા માટે કહેવાય છે કે ધ્રુવીય દ્રાવક ધ્રુવીય દ્રાવ્યમાં દ્રાવ્ય થાય છે. અને અધ્રુવીય દ્રાવકમાં અધ્રુવીય દ્રાવ્ય પદાર્થ દ્રાવ્ય થાય છે. દાખલા તરીકે હું એવું કહી દઉં, બેન્ઝીનમાં CCl4 દ્રાવ્ય થાય છે. કેમ? બેન્ઝીન એક અધ્રુવીય પદાર્થ છે. બેન્ઝીનમાં આંશિક દ્રવ્ય આંશિક ગુણ દ્વારા ધારણ થઈ શકશે નહીં. CCl4 અધ્રુવીય પદાર્થ છે, એટલા માટે CCl4 માં પણ આંશિક દ્રવ્ય અને આંશિક ગુણ આવી શકશે નહીં. આનો મતલબ કે બેન્ઝીન પણ અધ્રુવીય છે, આ પણ અધ્રુવીય છે. એટલે અધ્રુવીયમાં અધ્રુવીય દ્રાવ્ય થાય, ધ્રુવીયમાં ધ્રુવીય દ્રાવ્ય થાય છે. પણ જો હું એવું કહી દઉં કે HCl એ બેન્ઝીનમાં દ્રાવ્ય થઈ શકે તો તે વાત ખોટી છે. કેમ? HCl કેવો પદાર્થ છે? ધ્રુવીય. બેન્ઝીન અધ્રુવીય, દ્રાવ્ય થઈ શકશે નહીં. હું એવું કહું કે CCl4 પાણીમાં દ્રાવ્ય થાય છે, ખોટી વાત છે. CCl4 એ અધ્રુવીય દ્રાવ્ય પદાર્થ છે. પાણી એ ધ્રુવીય છે, એટલા માટે શક્ય બનવાનું નથી. એટલે ધ્યાન રાખો વિદ્યાર્થીઓ, ધ્રુવીય દ્રાવકમાં ધ્રુવીય હોય તેવો જ દ્રાવ્ય પદાર્થ દ્રાવ્ય થાય છે, અને અધ્રુવીય દ્રાવકમાં પણ દ્રાવ્ય થશે, અધ્રુવીય દ્રાવ્ય પદાર્થ દ્રાવ્ય થાય છે. તો આના આધારે તમે પ્રવાહી દ્રાવણ બનાવી શકો છો. જો તમારે પ્રવાહી દ્રાવણ બનાવવું હોય તો આ પહેલી શક્યતા હતી. હવે આગળ વાત કરીએ. નંબર 2 આવે છે ટેમ્પરેચર. ટેમ્પરેચર એટલે કે તાપમાન. તમે વિચારો, તમારે પ્રવાહી દ્રાવણ બનાવવું છે તો એમાં તમે તાપમાન વધારશો તો પ્રવાહી દ્રાવણ બનશે. વાયુ એની અંદર ઓગળી જશે ખરો, એની અંદર ભૂલી જશે ખરો. ચેક કરીએ આકૃતિ દ્વારા. માની લો કે આ એક પાત્ર છે મારી પાસે, જેની અંદર આ પ્રવાહી દ્રાવક મેં લઈ લીધું છે, અને આની અંદર માની લો કે આ વાયુમય દ્રાવ્ય પદાર્થ છે. આ શું છે? વાયુમય કેવો પદાર્થ છે? દ્રાવ્ય પદાર્થ છે. તો વિચારો, માની લો કે તમે આને ગરમ કરવા જાઓ છો, બર્નરથી તમે હીટ કરો છો. આને તમે બર્નર વડે તમે ગરમ કરવા જાઓ છો, હીટ કરો છો, તો શું થશે? વિચારો. તો સીધી વાત છે કે તમે આને તાપમાન આપશો તો એની અંદર રહેલા વાયુના અણુઓને ઊર્જા મળશે. તો એ દ્રાવ્ય થવાની જગ્યાએ ભાગવાની વાત કરશે, દ્રાવ્ય થશે નહીં. આનો મતલબ એવો થયો કે ભાઈ તાપમાન વધારતા વાયુની દ્રાવ્યતાને અંગ્રેજીમાં લખીશ સોલ્યુબિલિટી. દ્રાવ્યતાને અંગ્રેજીમાં શું કહેશું? સોલ્યુબિલિટી. તાપમાન વધતા દ્રાવ્યતા શું થાય છે? ઘટે છે. તાપમાન વધતા દ્રાવ્યતા ઘટે છે. તો ભાઈ તાપમાનને આધારે મારે દ્રાવણ બનાવવું હોય તો કઈ રીતે બનાવી શકાય? સમજવાનો પ્રયત્ન કરીએ. આપણે દ્રાવણ કેવી રીતે બનાવવાનું છે? તો કે વાયુમય દ્રાવ્ય અને પ્રવાહી દ્રાવક ને ભેગા કરીને આપણે શું બનાવવું છે? તો કે દ્રાવણ. કેવું દ્રાવણ બનાવવું છે? સમજી લો કે પ્રવાહી દ્રાવણ બનાવવું છે. દ્રાવક પ્રવાહી છે, દ્રાવણ પણ પ્રવાહી બનશે. તો આપણે આ જોઈ ગયા કે આ કિસ્સાની અંદર તમે તાપમાન આપશો તો વાયુની દ્રાવ્યતા ઘટે છે. એનો મતલબ કે વાયુ આની અંદર દ્રાવ્ય થશે નહીં. દ્રાવ્ય થશે નહીં એનો મતલબ તમારું પ્રવાહી દ્રાવણ બની શકશે નહીં. તો આનો મતલબ એવો થયો કે ભાઈ ઉષ્મા શોષક પ્રક્રિયા જો હશે, ઉષ્મા શોષક પ્રક્રિયા, તો ઉષ્મા શોષક પ્રક્રિયા માટે તાપમાન આપતા દ્રાવ્યતા શું થશે? ઘટે છે. તો ભાઈ તાપમાન આપણે આપવાની જરૂર ન પડે તે રીતનું કામ થવું જોઈએ. એનો મતલબ કે વાયુ અને પ્રવાહી દ્રાવક, વાયુમય દ્રાવ્ય અને પ્રવાહી દ્રાવક બંને જ્યારે ભેગા થતા હોય
ત્યારે જો ઉષ્મા ઉત્પન્ન થતી હોય આપમેળે અહીંયા વત્તા શું લખાય ઉષ્મા ઉત્પન્ન થતી હોય તો ત્યારે એ પ્રવાહી દ્રાવણ બનવાની શક્યતા રહેલી છે, જેમાં આપણે તાપમાન આપવાની જરૂર પડતી નથી, આપમેળે ઉષ્મા એટલે કે તાપમાન ઉત્પન્ન થાય છે, રિલીઝ થાય છે. તો તે કેવી પ્રક્રિયા હશે? ઉષ્માક્ષેપક પ્રક્રિયા હશે. ધ્યાન રાખો, ઉષ્માક્ષેપક પ્રક્રિયા હશે. અને ઉષ્માક્ષેપક પ્રક્રિયા માટે આપણને ખબર છે કે એન્થાલ્પી ફેરફાર કેવો હોય છે? નેગેટિવ હોય છે. તો આપણે શું ભણી રહ્યા છે તો તમને યાદ કરી દઉં. આના પરથી જ આપણે હેન્ડ્રિયાની અંદર આગળ વધવાના છે. એટલે આ પોઈન્ટ આવવા ખૂબ જરૂરી છે કે આપણે પ્રવાહી દ્રાવણ બનાવવાનું છે, જેની અંદર દ્રાવક તરીકે પ્રવાહી પદાર્થ લેવો છે અને દ્રાવ્ય તરીકે વાયુમય પદાર્થ લેવો છે. તો આ બંનેને ભેગા કરીને આપણે પ્રવાહી દ્રાવણ કઈ રીતે બનાવી શકીએ? તેના માટેની પહેલી શક્યતા શું હતી આપણી? કે ભાઈ નેચર ઓફ ગેસ, કે જે દ્રાવ્ય તરીકે વાયુમય પદાર્થ છે તેનો સ્વભાવ કેવો હોવો જોઈએ જેથી કરીને તે પ્રવાહી દ્રાવકમાં દ્રાવ્ય થઈ શકે. તો આપણે જોઈએ ધ્રુવીય દ્રાવકની અંદર ધ્રુવીય દ્રાવ્ય પદાર્થ શું થાય છે? દ્રાવ્ય થાય છે. આપણે ઉદાહરણ જો HCl ગેસ ધ્રુવીય પદાર્થ છે. પાણી દ્રાવક કેવો પદાર્થ છે? ધ્રુવીય. ધ્રુવીય ગેસ શું છે? આપણે વાત કરી ગયા. તો એટલા માટે HCl પાણીમાં દ્રાવ્ય થશે. તે રીતે અધ્રુવીય દ્રાવકમાં કોણ દ્રાવ્ય થઈ શકે છે? અધ્રુવીય દ્રાવ્ય હોય તેવો જ દ્રાવ્ય પદાર્થ દ્રાવ્ય થઈ શકે છે. બેન્ઝીન અધ્રુવીય છે, તેમાં CCl4 પણ અધ્રુવીય છે, તે દ્રાવ્ય થશે. પરંતુ આપણે અલ્ટરનેટ વાત કરવા જઈએ, અધ્રુવીયમાં ધ્રુવીય પદાર્થ દ્રાવ્ય થશે નહીં. તો વાયુનો સ્વભાવ કેવો હોવો જોઈએ? દ્રાવકને મળતો આવતો હોવો જોઈએ. દ્રાવક ધ્રુવીય હોય તો વાયુમય દ્રાવ્ય પણ ધ્રુવીય હોવો જોઈએ. દ્રાવક અધ્રુવીય હોય તો વાયુમય દ્રાવ્ય પણ અધ્રુવીય હોવો જોઈએ. તો તમે બંનેને ભેગા કરીને પ્રવાહી દ્રાવણ બનાવી શકો છો. ધ્યાન રાખો. તો એટલા માટે નેચર ઓફ ગેસ તે આપણે કરી શક્યતા પ્રવાહી દ્રાવણ બનાવવા માટેની. પછી આવે છે ટેમ્પરેચર, કે ભાઈ તાપમાન આપીને કઈ રીતે પ્રવાહી દ્રાવણ બનાવી શકાય. આપણે વિચાર કર્યો કે પાત્રની અંદર પ્રવાહી દ્રાવક લઈ લઈએ, એની અંદર વાયુમય દ્રાવ્ય પદાર્થ આપણે શું કરી નાખીએ છીએ? વાયુમય દ્રાવ્ય પદાર્થ ભરી નાખીએ છીએ. હવે માનો કે હું એને તાપમાન આપું તો શું આ વાયુમય દ્રાવ્ય પદાર્થ આની અંદર દ્રાવ્ય થઈ જશે? વિચાર કરો જાતે. તમે તાપમાન આપશો તો આને ગતિ ઉર્જા મળશે વાયુના અણુઓને, તો એ તો ભાગવાનો પ્રયત્ન કરશે, અંદર મિશ્ર થવાનો પ્રયત્ન કરશે નહીં. એનો મતલબ કે તાપમાન વધારતા વાયુની દ્રાવ્યતા, સોલ્યુબિલિટી કોની? વાયુની દ્રાવ્યતા શું થાય છે? ઘટે છે. તાપમાન આપેલી કેવી પ્રક્રિયા શું કહે છે? ઉષ્મા શોષક પ્રક્રિયા. તો ઉષ્મા શોષક પ્રક્રિયા માટે તાપમાન આપવા જઈએ તો વાયુમય દ્રાવ્ય પદાર્થ અંદર દ્રાવ્ય થશે નહીં, એનો મતલબ દ્રાવણ બનશે નહીં. તો તમારે જો પ્રવાહી દ્રાવણ બનાવવું હોય તો એવા દ્રાવ્ય અને દ્રાવક લેવા પડે કે બંનેને ભેગા કરતા શું ઉત્પન્ન થતી હોય? ઉષ્મા ઉત્પન્ન થતી હોય. તો એવી પ્રક્રિયાને ઉષ્માક્ષેપક પ્રક્રિયા કહીએ છીએ. અને એના માટે ડેલ્ટા H કેવો આવે છે? નેગેટિવ. અચ્છા, આ બીજા ફેક્ટરની વાત થઈ કે આપણે હવે ત્રીજી શક્યતા ફેક્ટરની વાત કરીએ. અને તમે એકવાર નોટ કરી લો. હા તો બચ્ચો, હવે આપણે ત્રીજા ફેક્ટર પ્રવાહી દ્રાવણ બનાવવા માટે ત્રીજા ફેક્ટર અથવા ત્રીજી શક્યતાની વાત કરી, અને એ છે પ્રેશર એટલે કે દબાણ. તો તમે વિચારો, એક પાત્રની અંદર આપણે પ્રવાહી દ્રાવક લઈ લીધું છે, એની અંદર વાયુમય દ્રાવ્ય પદાર્થ લઈ લીધું અને આને આપણે આ પાત્રમાં ઓગાળવો છે, દ્રાવ્ય કરવો છે. કોને? વાયુમય દ્રાવ્ય પદાર્થને. તો શું કરીએ? માની લો કે ઉપરથી આપણે પિસ્ટન મૂકી દઈએ અને આના વડે આપણે શું આપીએ? દબાણ આપીએ આ પાત્રની ઉપર. તો શું થશે? ઈઝી વાત છે. તો કે આ વાયુમય દ્રાવ્ય પદાર્થ પ્રવાહી દ્રાવકમાં શું થઈ જશે? દ્રાવ્ય થઈ જશે. આનો મતલબ એવો થયો સમજો બરાબર, કે દબાણ વધારતા વાયુમય દ્રાવ્યની દ્રાવ્યતા વધે છે. દબાણ વધારતા વાયુમય દ્રાવ્યની દ્રાવ્યતા વધે છે. આપણને ઈઝીલી ખ્યાલ આવી જાય એ વાત છે. એટલે હું આવી રીતે લખ્યું કે ભાઈ દબાણ વધારતા દ્રાવ્યતાને આપણે શું કહીએ?
વાયુની ગેસની શું થાય છે? વધે છે. આ બરાબર સમજજો બચ્ચો, કારણ કે આના પર જ આધારિત આપણો હેનરીનો નિયમ આવશે. આના પર જ આધારિત હેનરીનો નિયમ છે. તો આપણે ખ્યાલ આવી ગયો હોવો જોઈએ કે વાયુમય દ્રાવ્ય અને પ્રવાહી દ્રાવકના ઉપરથી આપણે દબાણ આપશું તો જેમ જેમ દબાણ વધારશું તેમ તેમ વાયુના અણુઓ એકબીજા સાથે અથડાઈને પાણીમાં દ્રાવ્ય થઈ જશે. આનો મતલબ કે ભાઈ દબાણ વધારતા, દબાણ તે પણ કેવું આંશિક દબાણ વધારતા વાયુની દ્રાવ્યતામાં શું થાય છે? વધારો થાય છે. તો હવે આના હા તો બચ્ચો આપણે શું જોઈ ગયા અત્યારે કે જેમ આપણે દબાણ વધારશું તેમ વાયુની દ્રાવ્યતા શું થાય છે? તો કે વધે છે. દબાણ વધારતા વાયુની દ્રાવ્યતામાં શું થાય છે? વધારો થાય છે. આનો મતલબ કે દબાણ ઘટાડશું તો વાયુની દ્રાવ્યતામાં પણ શું થશે? ઘટાડો થશે. આ વાત આપણે સમજી શકીએ છીએ. દબાણ વધારતા દ્રાવ્યતામાં વધારો થશે અને દબાણ ઘટાડતા દ્રાવ્યતામાં પણ શું થશે? ઘટાડો થશે. તો આને સમજવાનો પ્રયત્ન કરીએ આપણે કે ભાઈ દબાણ જે છે તેના વધતા દ્રાવ્યતા વધે છે, દબાણ ઘટતા વાયુની દ્રાવ્યતા ઘટે છે. તો આનો મતલબ એવો થયો કે દબાણ અને વાયુની દ્રાવ્યતા એકબીજાના સમપ્રમાણમાં છે. તો તેને આપણે લખી શકાય P is proportional to વાયુની દ્રાવ્યતા. હવે આને મારે અંગ્રેજીમાં લખવું હોય તો લખી નાખો P is proportional to solubility of gas. P is proportional to solubility of gas. તો આનો મતલબ શું થયું? P is proportional to solubility of gas. આ આપણા માટે ખૂબ અગત્યની વાત છે. ધ્યાન રાખો. આના પરથી જ આપણી પાસે હેનરીનો નિયમ આવવા જઈ રહ્યો છે. P is proportional to solubility of gas. તો આ વાતનો ઉપયોગ કર્યો હેનરીએ. કોણે? હેનરીએ. તો હેનરીએ શું કર્યું કે ભાઈ P is proportional to solubility of gas. તો ગેસની દ્રાવ્યતાને શેમાં લેવી? તો હેનરી એવું કહ્યું કે એના માટે આપણે કોઈ એક કોન્સન્ટ્રેશન ટર્મનો ઉપયોગ કરવો પડશે. સાંદ્રતાના કોઈ એકમનો ઉપયોગ કરવો પડશે. હવે સાંદ્રતાના એકમ આપણને ખબર છે, મોલારિટી છે, મોલર્સ પણ છે, નોર્માલિટી વગેરે વગેરે, જે આપણે લેક્ચર નંબર 2 માં જોઈ ગયા છે. જે આપણે નહીં જોયું હોય તો એકવાર એ લોકો સર્ચ કરીને આપણી ચેનલ પર જોઈ શકે છે. તો હેનરીએ આમાંથી જે ઈઝી ટર્મ છે મોલ અંશ તેને ગણતરીમાં લીધી. શેના માટે? વાયુની દ્રાવ્યતા માટે, સોલ્યુબિલિટી ઓફ ગેસ માટે હેનરીએ કઈ કોન્સન્ટ્રેશન ટર્મનો ઉપયોગ કર્યો? મોલ અંશ. એટલે આપણે સોલ્યુબિલિટી ઓફ ગેસની જગ્યાએ શું લખશું? મોલ અંશ. એટલે મોલ અંશ શું દર્શાવે છે? ધ્યાન રાખજો બરાબર. વાયુની દ્રાવ્યતા દર્શાવે છે. એને દર્શાવવા માટે હેનરીએ મોલ અંશનો ઉપયોગ કર્યો છે, જે આપણી પાસે કોન્સન્ટ્રેશન ટર્મ છે. તો આને લખી શકાય કઈ રીતે? જુઓ, P is proportional to x. P is proportional to x. અને આના પરથી હેનરીએ નિયમ આપણને આપી દીધો છે. તો એ નિયમ શું છે તે લખીએ કે અચળ તાપમાને વાયુમય દ્રાવ્યની પ્રવાહી દ્રાવકમાં દ્રાવ્યતા એ વાયુમય દ્રાવ્ય પર લગાડેલ આંશિક દબાણ ના સમપ્રમાણમાં હોય છે. ધ્યાન રાખો, આ આપણી પાસે હેનરીનો નિયમ આવી ગયો કે વાયુમય દ્રાવ્યની દ્રાવ્યતાને આપણે શેના સંદર્ભમાં લીધી છે? મોલ અંશના સંદર્ભમાં. કે વાયુમય દ્રાવ્યની દ્રાવ્યતા એ તેના પર લગાવેલ આંશિક દબાણ એટલે કે P
ના સમપ્રમાણમાં હોય છે. તો આના પરથી લખી શકાય P is proportional to x. proportional નું ચિહ્ન કાઢી નાખીએ તો કોઈ અચળાંક મૂકવો પડે kh into x, જ્યાં kh ને આપણે શું કહેશું તો કે હેનરીનો અચળાંક કહેશું. શું કહેશું? હેનરીનો અચળાંક કહેશું. હવે kh નો એકમ શું હશે તો સમજવાનો પ્રયત્ન કરો. મોલ અંશનો આપણી પાસે કોઈ એકમ હોતો નથી તો એને આપણે અત્યારે ભૂલી જઈએ છીએ. તો P kh તમને દેખાય છે. આનો અર્થ એવો થયો કે જે P આંશિક દબાણનો એકમ હશે તે જ કોનો એકમ બનશે? kh, હેનરી અચળાંકનો. સામાન્ય રીતે P એટલે દબાણનો એકમ બાર હોય છે, ATM પણ હોય છે. એટલે હેનરીનો અચળાંકનો એકમ બાર પણ હોઈ શકે, ATM પણ હોઈ શકે. વાતાવરણ ડિપેન્ડ કરે કે P નો એકમ શું આપવામાં આવેલો છે. એટલે kh નો એકમ બાર પણ હોઈ શકે, ATM પણ હોઈ શકે. અચ્છા, આ થઈ ગયા હેનરીના નિયમની વાત. હવે બીજી વાત કરીએ કે આપણે આ હેનરીના સમીકરણને, આ જે હેનરીનું સમીકરણ દેખાય છે તેને y mx c સાથે સરખાવી. મેક્સ ની અંદર આવે છે રેખાનું સમીકરણ y mx c. એ આપણી પાસે રેખાનું સમીકરણ છે. આની સાથે સરખાવીએ તો તમને શું જોવા મળશે કે y બરાબર p. y બરાબર p એનો મતલબ કે y અક્ષ પર p એટલે કે દબાણ આવશે, x અક્ષ પર શું આવશે તો કે મોલ અંશ આવશે, અને m એટલે ઢાળનું મૂલ્ય kh બરાબર છે. આ તો આપણી પાસે આંતરછેદનું મૂલ્ય છે એને આપણે જોતા નથી. તો આનો મતલબ એવો થયો કે આ સીધી રેખા માટેનું સમીકરણ છે જેને તમે હેનરીના સમીકરણ સાથે સરખાવશો તો એના પરથી આપણને શું ખબર પડશે? હું અહીં આને દોરું છું. y અક્ષ પર શું આવશે? આને સરખાવતા y અક્ષ પર તમને દેખાય છે કે દબાણ આવશે. x અક્ષ પર શું આવશે તો કે મોલ અંશ આવશે. અને આનો આલેખ જે છે તે કેવો મળશે? સીધી રેખા મળશે. કેવો મળશે? સીધી રેખા. કારણ કે આ સમીકરણ સ્ટ્રેટ લાઈન માટેનું છે. એના પરથી હેનરીના નિયમ માટેનો આલેખ પણ કેવો આવશે? સ્ટ્રેટ લાઈન જ આવશે. અને આમાં ઢાળનું મૂલ્ય કોના બરાબર હશે? ઢાળનું મૂલ્ય m kh. તમે સરખાવો એટલે ખ્યાલ આવી જશે ઢાળનું મૂલ્ય કોના બરાબર હોય છે? kh બરાબર હોય છે. તો આ થઈ ગઈ આલેખની પણ વાત. હવે બીજી અગત્યની વાત હું કરવા જઈ રહ્યો છું જે આપણને MCQ માં પૂછાય છે. તો શું પૂછાય છે MCQ માં જોઈએ. સામાન્ય રીતે પરીક્ષામાં આપણને kh ની વેલ્યુ આપી દેવામાં આવે છે અને એના પરથી દ્રાવ્યતા કોની? વાયુની દ્રાવ્યતા વિશે પૂછવામાં આવે છે. kh ની વેલ્યુ આપણને આપી દેવામાં આવે છે અને એના પરથી વાયુની દ્રાવ્યતા માટેનો MCQ પૂછાય છે. તો એ કેવી રીતે સોલ્વ કરી શકાય તે પણ શીખી લઈએ. ધ્યાન રાખો, આપણી પાસે હેનરીનું સમીકરણ શું આવી ગયું? P kh x, જ્યાં P એ આંશિક દબાણ છે, kh એ હેનરીનો અચળાંક છે, x એ મોલ અંશ છે. મોલ અંશ છે પણ એ શું રજૂ કરે છે તો કે વાયુની દ્રાવ્યતા. વાયુની દ્રાવ્યતા રજૂ કરે છે. તો આના પરથી હું આવું લખી શકું kh બરાબર આવું લખી શકાય? તો કે લખી શકાય. માની લો કે p આપણી પાસે અચળ છે તો શું દેખાય છે? kh અને x એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં દેખાય છે. p ને આપણે અચળ ગણીએ તો kh અને x એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં દેખાય છે બચ્ચો. આનો મતલબ એવો થયો કે જેમ kh નું મૂલ્ય વધશે તેમ x નું મૂલ્ય ઘટશે, અને જેમ kh નું મૂલ્ય ઘટશે તેમ x નું મૂલ્ય વધશે. ધ્યાન રાખો, એનો મતલબ એવો થયો કે જે વાયુઓ માટે kh હેનરી અચળાંકનું મૂલ્ય વધારે હશે તેની દ્રાવ્યતા ઓછી હશે. કારણ કે x શું રજૂ કરે છે? વાયુની દ્રાવ્યતા રજૂ કરે છે મોલ અંશના સંદર્ભમાં. અને જે વાયુ માટે kh નું મૂલ્ય ઓછું હશે તેના માટે દ્રાવ્યતા કેવી હશે? વધારે હશે. ધ્યાન રાખો, આપણને ટેક્સ્ટ બુકની અંદર NCERT ની અંદર ટેબલ આપ્યું છે જેમાં જુદા જુદા વાયુઓ માટે kh
KH ના મૂલ્ય આપણને આપેલા છે અને એના પરથી તમને દ્રાવ્યતાનો ક્રમ પૂછી શકાય છે. બીજી વાત આપણે આગળ કરીએ તો આપણે તાપમાનમાં જોઈ ગયા કે જેમ તાપમાન વધારવામાં આવે છે તેમ વાયુની દ્રાવ્યતા, વાયુની સોલ્યુબિલિટી, વાયુની દ્રાવ્યતા ઘટે છે. સોલ્યુબિલિટી ઓફ ગેસ આપણે જોઈ ગયા તાપમાન વધારતા વાયુની દ્રાવ્યતામાં ઘટાડો થાય છે. અને અહીં તમે નજર કરો કે હેનરીના અચળાંક KH નું મૂલ્ય વધારતા પણ આ શું છે, વાયુની દ્રાવ્યતામાં ઘટાડો થાય છે. આનો મતલબ એવો થયો કે શું તાપમાન અને KH એકબીજા સાથે આ વધે છે અને બંનેના સંદર્ભમાં દ્રાવ્યતા ઘટે છે વાયુની. તો આનો મતલબ કે T અને KH પણ એકબીજાના સમપ્રમાણમાં કહી શકાય. તો તમે એવું કહી શકો કે તાપમાન વધતા KH નું મૂલ્ય પણ વધે છે અને આ બંને વધતા વાયુની દ્રાવ્યતા ઘટે છે. ધ્યાન રાખો, ખૂબ અગત્યની વાત છે, આ MCQ માં પૂછાય છે. હવે તમને આ વસ્તુમાં ખ્યાલ આવી ગયો હોય તો KH આધારિત આપણે એક MCQ સોલ્વ કરી લઈએ કે કઈ રીતે પૂછાય છે તે આપણે જોઈ લઈએ, જેથી તમને તે પ્રકારના બીજા MCQ સોલ્વ કરવામાં મદદ મળી રહે. તો આને આપણે એક વખત નોટ કરી લઈશું. તે પ્રમાણે KH ની વેલ્યુ આપેલી હોય અને જે તે વાયુની દ્રાવ્યતા કેટલી છે તેના આધારે MCQ પૂછાય છે. તો તેની ચર્ચા કરીએ. મેં અહીં 3 વાયુ લીધા છે, હિલિયમ, હાઇડ્રોજન અને નાઇટ્રોજન. તેમના KH ના મૂલ્ય આપણે કિલોબારમાં આપી દીધા છે. હવે તમને પૂછવામાં આવે કે આમાંથી આ 3 જે ગેસ છે તેમાંથી કોની દ્રાવ્યતા સૌથી વધારે છે અને કોની દ્રાવ્યતા સૌથી ઓછી. તો યાદ કરો, હમણાં આપણે ભણી ગયા કે જેમ KH નું મૂલ્ય વધારે હશે તેમ X નું મૂલ્ય ઓછું. X એટલે તમારી દ્રાવ્યતા, X એટલે મોલ અંશ, પરંતુ દ્રાવ્યતાને મોલ અંશમાં રજૂ કરી છે, ધ્યાન રાખો. અને જેમ KH નું મૂલ્ય ઘટશે તેમ દ્રાવ્યતાનું મૂલ્ય કેવું હશે, વધારે. તો જરાક અહીં ધ્યાનથી જો, સૌથી વધારે મૂલ્ય જેનું હશે તેની દ્રાવ્યતા સૌથી ઓછી હશે અને સૌથી ઓછું મૂલ્ય જેનું હશે તેની દ્રાવ્યતા સૌથી વધારે. તો મૂલ્ય જોતા દેખાય છે કે હિલિયમ માટે સૌથી વધારે છે KH નું મૂલ્ય જોઈ લો 144.97. એનો મતલબ કે આની દ્રાવ્યતા કેવી હશે, સૌથી ઓછી હશે. ત્યાર પછી સૌથી ઓછું KH નું મૂલ્ય કયું દેખાય છે, હાઇડ્રોજન માટે. તો આની દ્રાવ્યતા કેવી હશે, સૌથી વધારે. તો આની દ્રાવ્યતા કેવી હશે, નાઇટ્રોજન. આ બંનેની વચ્ચે. એટલે ઘણીવાર તમને ક્રમ પણ પૂછાય છે કે ભાઈ KH ના મૂલ્ય આપેલા હોય અને દ્રાવ્યતાનો ક્રમ લખો. દ્રાવ્યતાનો ક્રમ એટલે સૌથી વધારે દ્રાવ્ય કયો વાયુ દેખાય છે, હાઇડ્રોજન વાયુ. એના પછી કોણ આવશે, નાઇટ્રોજન વાયુ. અને સૌથી ઓછો દ્રાવ્ય કોણ હોય છે, હિલિયમ. આ આપણી દ્રાવ્યતાનો ક્રમ થયો. ધ્યાન રાખો, આવી રીતે પરીક્ષામાં કોઈ પણ વાયુઓ માટે KH ના મૂલ્ય આપેલા હોય અને તમને દ્રાવ્યતાનો ક્રમ પૂછે તો તમે આ રીતે ડિસાઈડ કરી શકો છો. એના માટે આપણને આ કોન્સેપ્ટ ખ્યાલ હોવો જોઈએ. તો તમને એ પ્રકારના MCQ સોલ્વ કરવામાં કોઈ તકલીફ પડશે નહીં. તો આને આપણે નોટ કરી લઈએ, પછી આગળ વાતો કરીએ. હા, તો બચ્ચો આપણે હેનરીનો નિયમ જોઈ ગયા કે હેનરીનો નિયમ શું છે. પરંતુ પ્રશ્ન થાય કે રોજિંદા જીવનમાં શું હેનરીના નિયમનો કોઈ જગ્યાએ ઉપયોગ થાય છે ખરો? તો ખરેખર હેનરીના નિયમનો ઉપયોગ રોજિંદા જીવનમાં પણ થાય છે. તો એનો સૌપ્રથમ ઉપયોગ કઈ જગ્યાએ થાય છે? તો કે જેટલા પણ આપણે કોલ્ડ ડ્રિંક્સ પીએ છીએ, કોલ્ડ ડ્રિંક એ પછી તમે થમ્સઅપ પીતા હો કે પછી કોકા કોલા પીતા હો કે પેપ્સી પીતા હોય, એ બધાની અંદર વાયુમય દ્રાવ્ય તરીકે કયો પદાર્થ દ્રાવ્ય થયેલો હોય છે, CO2 કાર્બન ડાયોક્સાઇડ વાયુને ઊંચા દબાણે દ્રાવ્ય કરવામાં આવેલો હોય છે. હળવા પીણા એટલે કોલ્ડ ડ્રિંક્સ વગેરે વગેરે આપણે વાત કરી ગયા. સોડા વોટરમાં CO2
જેટલા પણ કોલ્ડ ડ્રિંક્સ હોય છે, આ સિવાય વિસ્કી વગેરે વગેરે, સોડા વોટર, એ બધાની અંદર CO2 વાયુને ઊંચા દબાણે દ્રાવ્ય કરવામાં આવેલ હોય છે, જેમાં હેનરીના નિયમનો ઉપયોગ થાય છે. આ સિવાય એનો બીજો કઈ જગ્યાએ ઉપયોગ થાય છે તો કે સ્કુબા ડાઈવર એટલે કે મરજીવા. સ્કુબા ડાઈવર એટલે કે મરજીવા એટલે આપણે ઘણી વખત પિક્ચરોમાં જોયું હશે કે પાણીની અંદર માણસો જાય છે તો તેને સ્કુબા ડાઈવર કહેવાય છે અથવા મરજીવા. તો તેઓ પોતાની પીઠ પર એક સિલિન્ડર લઈને અંદર જાય છે. એવું શા માટે કરે છે? તો એ સિલિન્ડર જે છે, કારણ કે પાણીની અંદર આપણને શ્વાસ લેવામાં તકલીફ પડે છે, એનું પણ કારણ આપણી પાસે નિયમમાં જ આવી ગયું છે. કેમ? કારણ કે પાણી એ ધ્રુવીય પદાર્થ છે અને ઓક્સિજન એ અધ્રુવીય, એટલે પાણીની અંદર ઓક્સિજનની માત્રા ઓછી છે, કારણ કે ધ્રુવીયમાં અધ્રુવીય દ્રાવ્ય થશે નહીં, તો શ્વાસ લેવામાં તકલીફ પડે છે. તો એવું ન થાય એટલા માટે સ્કુબા ડાઈવર લોકો પોતાની પીઠ પર જે એક બોટલ કેરી કરે છે, એ બોટલની અંદર શું રહેલું હોય છે તો કે બોટલની અંદર આ બધા વાયુઓનું મિશ્રણ રહેલું હોય છે. અને આ MCQમાં પૂછાય છે, આપણે તૈયાર કરવાનું છે કે બોટલમાં કયા કયા વાયુઓનું મિશ્રણ રહેલું હોય છે, હિલિયમ, નાઇટ્રોજન અને ઓક્સિજન. એનું ટકાવારી પ્રમાણ શું છે તો કે આ રીતનું છે. સૌથી વધારે પ્રમાણમાં કયો વાયુ રહેલો છે એમાં તો કે નાઇટ્રોજન. સૌથી ઓછા પ્રમાણમાં કયો વાયુ રહેલો છે તો કે હિલિયમ. ધ્યાન રાખો. તો આ થઈ ગઈ વાત. અને ત્યાર પછી છેલ્લી વાત, હજુ બીજી કઈ જગ્યાએ ઉપયોગ થાય છે હેનરીના નિયમનો તો કે પર્વતારોહક. એનો મતલબ કે જે માઉન્ટ એવરેસ્ટ જેવા ઊંચા પર્વત પર જે પર્વતારોહકો જાય છે તો વધુ ઊંચાઈએ ઓક્સિજનની માત્રામાં ઘટાડો થાય છે. ઓક્સિજનની માત્રામાં ઘટાડો થાય છે. તો તમે જોયું હશે તેઓ પણ પોતાની સાથે સિલિન્ડર કેરી કરે છે, બોટલ કેરી કરે છે. તો એ બોટલની અંદર પણ ઊંચા દબાણે કયો વાયુ મિશ્ર કરવામાં આવેલો હોય છે? ઓક્સિજન વાયુ મિશ્ર કરવામાં આવેલો હોય છે. ઓક્સિજન વાયુની બોટલ લઈ જવામાં આવે છે, જેથી કરીને ઊંચા દબાણે જ્યારે એમને ઓક્સિજન ન મળી રહે તો તેવા સંજોગોમાં તે બોટલમાંથી એ વાયુનો ઉપયોગ કરીને શ્વસનમાં એનો ઉપયોગ કરી શકે. તો આ થઈ ગઈ હેનરીના નિયમની ઉપયોગિતાઓ. અને અહીં આપણો આ હેનરીનો નિયમ પણ પૂરો થાય છે. હવે આના પછી હેનરીના નિયમો આપણી પાસે હેનરીના નિયમના દાખલાઓ આવે છે. તો એ દાખલાઓ આપણે આના પછીના લેક્ચરમાં જોઈશું. તો અત્યારે તમારે આ વિડીયોનો બરાબર અભ્યાસ કરવાનો રહેશે. અત્યારના સમયમાં તમારી પાસે આ બધી વસ્તુઓ તૈયાર કરવા માટેનો ખૂબ તમને સારો સમય મળી રહે છે. તો મારી બધા વિદ્યાર્થીઓને વિનંતી છે કે બધા વિડીયો પૂરેપૂરા જુઓ અને એને તૈયાર કરો, નોટબુકમાં લખો, જેથી કરીને તમને મળેલા સમયનો તમે સદુપયોગ કરી શકો. તો અહીં આપણો નિયમ પૂરો થાય છે. આના પછીના લેક્ચરમાં આપણી પાસે આવશે હેનરીના નિયમના દાખલા. તો એના માટે આપણને હેનરીના નિયમનું સૂત્ર આવવું જરૂરી છે. P = kH × x. એના પર આધારિત દાખલો આવશે જે પરીક્ષામાં પૂછાય પણ છે. તો અહીં સુધી આપણે આજે રાખીએ છીએ. સ્ટે કનેક્ટેડ વિથ પિયુષ પી પાટીલ. ઓકે.